હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આયુષી ક્લાસીસ. આજના વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશ નવું પાઠ્યપુસ્તક તેમાં યુનિટ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ તેમાં વોકેબ્યુલરી સેક્શન જોઈશું. તો શરૂઆત કરીએ. એ છે ડબલ બબલ મેપ કમ્પેર ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ. તો અહીંયા આપણે મેળો અને તહેવાર વિશે કેટલીક વિગતો આપવાની છે. એને આપણે કમ્પેર એટલે કે એની સરખામણી કરી અને એને અલગ અલગ મૂકવાની છે. તો એના માટે આપણને ઇન્સ્ટ્રક્શન સૂચના શું આપી છે? તો ફર્સ્ટ છે રીડ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ. એટલે આ બોક્સમાં જે આપણને શબ્દો આપ્યા છે તે આપણે વાંચવાના છે. સેકન્ડ, પુટ વર્ડ્સ ઓનલી ફોર ફેર્સ ઇન યલો બબલ. તો જે શબ્દો ખાલી મેળાને લગતા હોય તે આપણે આ યલો બબલમાં મૂકવાના છે, લખવાના છે. પુટ વર્ડ્સ ઓનલી ફોર ફેસ્ટિવલ્સ ઇન ગ્રીન બબલ. તહેવારને લગતા જે શબ્દો છે તે આપણે આ ગ્રીન બબલમાં મૂકશું. અને 4, પુટ વર્ડ્સ ધેટ આર ધ કોમન ઇન બોથ ઇન બ્લુ બબલ. અને જે બંનેમાં આવતા હોય એ આપણે આ બ્લુ બબલમાં મૂકશું. બરાબર? તો જો આ બધા શબ્દો છે, હવે ને મેં લખીને રાખ્યા છે, હું તમને સમજાવતી જાઉં. જેમ કે ફેર્સમાં શું આવે? મેળામાં તો પપેટ શોઝ. પપેટ શોઝ એટલે કઠપૂતળીના ખેલ. ત્યારબાદ કેમલ અને હોર્સ રાઇડ, એ પણ મેળામાં હોય. બરાબર? ફેસ્ટિવલમાં ના હોય. ત્યારબાદ એનિમલ્સ ફેર, એનિમલ ફેર્સ, જે પ્રાણીઓનો જે મેળા હોય એ પણ મેળામાં જ હોય. ત્યારબાદ ટેમ્પરરી ટેન્ટ સિટી, એટલે જે કે થોડા સમય માટે જે ટેન્ટ સિટી બાંધવામાં આવી હોય એ પણ મેળામાં હોય. બરાબર? ફેસ્ટિવલમાં ના હોય. ત્યારબાદ હેન્ડીક્રાફ્ટ્સ, હાથ બનાવટની વસ્તુઓ. જો હવે અહીંયા સમાવેશ નહોતો થતો એટલે આપણે અહીં લખ્યું છે સ્ટોલ્સ એન્ડ શોપ્સ, એ પણ ફેર્સમાં હોય, મેળામાં હોય. ગેમ્સ એન્ડ સ્વિંગ, એ પણ મેળામાં હોય. બરાબર? ગેમ અને જે ઝૂલા હોય એ. પછી કોમન ઇન બોથ, બંનેમાં શું હોય? તો કલરફુલ એન્ડ લાઇવલી. તો મેળો હોય કે તહેવાર હોય એ હંમેશા રંગબેરંગી અને જીવંત, આપણને ગમે તેવું હોય બંને વસ્તુ. ફેમિલી આઉટિંગ, તમે મેળામાં જાઓ તો પણ ફેમિલી આઉટિંગ, એટલે તમે ફેમિલી સાથે બહાર જઈ શકો. ફેસ્ટિવલમાં પણ બધા ફેમિલી સાથે બહાર જાય. એન્જોયમેન્ટ, આનંદ આવે બંનેમાં. મ્યુઝિક એન્ડ ડાન્સ હોય બંનેમાં. બરાબર? જેમ કે આપણે નવરાત્રિ છે કે એવું હોય તો એમાં પણ મ્યુઝિક ડાન્સ આવે, મેળામાં પણ એવું હોય છે. ટ્રેડિશન્સ, આપણું જે રીત રિવાજ હોય એ આવે. પીપલ કમ ટુગેધર, બંને જે મેળો છે અને તહેવાર છે એમાં લોકો એકઠા થાય છે. બરાબર? ભેગા થાય છે. ફેસ્ટિવલ્સમાં શું આવે? તો પ્રોસેશન્સ. પ્રોસેશન્સ એટલે જેમ કે કોઈ સરઘસ કાઢે, શોભાયાત્રા કાઢે. જેમ કે આપણે અષાઢી બીજ હોય તો રથયાત્રા નીકળે છે. પછી ગણેશ ઉત્સવ હોય ત્યારે પણ સરઘસ નીકળે, શોભાયાત્રા ને એવું નીકળે છે. બરાબર? તે પ્રોસેશન્સ એને કહેવાય. ત્યારબાદ ડિવોશન એન્ડ બ્લેસિંગ્સ. ડિવોશન એટલે આપણું જે ભગવાન પ્રત્યે આપણું સમર્પણ હોય. બ્લેસિંગ્સ એટલે આશીર્વાદ, એ બધું ફેસ્ટિવલમાં આવે. રિચ્યુઅલ એન્ડ ટ્રેડિશન, રીત રિવાજ. પ્રેયર્સ એન્ડ પૂજા ફેસ્ટિવલમાં આવે. ફૂડ એન્ડ સ્વીટ, જો કે બંનેમાં આવી શકે છે પણ વધારે એ ફેસ્ટિવલમાં આવશે. સ્વીટ્સ ને આમાં સ્ટોલ્સ ને શોપમાં આવી જશે. એટલે ફૂડ એન્ડ સ્વીટ્સ આમાં લખ્યું છે. રિલિજિયસ સ્ટોરીઝ, કોઈ પણ તહેવાર હોય એની પાછળ એક ધાર્મિક કથા હોય છે. બરાબર? તો રિલિજિયસ સ્ટોરી. સ્પેશિયલ ક્લોથ, જો સ્પેશિયલ ક્લોથ બંનેમાં નહીં આવે, કારણ કે જો તહેવારમાં આપણે મેળામાં જઈએ તો એવું ના હોય કે આપણે સ્પેશિયલ કપડાં પહેરવા, પણ ધારો કે કોઈ તહેવાર હોય, નવરાત્રિ હોય તો આપણે એના સ્પેશિયલ કપડાં હોય. બરાબર? ત્યારબાદ દિવાળી હોય કે એવું હોય તો આપણે સરસ કપડાં પહેરીએ. એ રીતે તહેવારને લગતા અમુક, હોળી હોય તો એવા કપડાં અમુક અલગ હોય. બરાબર? પછી કલ્ચરલ વેલ્યુ, સાંસ્કૃતિક મૂલ્ય હોય દરેક તહેવારનું. સ્પેશિયલ સ્વીટ્સ, અમુક તહેવારમાં અમુક મીઠાઈ સ્પેશિયલ હોય. બરાબર? કેમ કે ખબર છે દશેરામાં જલેબી અને ફાફડા હોય. પછી દિવાળીમાં અમુક મીઠાઈ હોય. પછી જ્યારે કે રમઝાનની જોઈએ તો સેવ ખુરમા, શીરખુરમા હોય. એટલે સ્પેશિયલ સ્વીટ અમુક તહેવારમાં હોય. બરાબર? તો બી તમને એવું લાગે કે અમુક વસ્તુ આમાં આવી શકે છે તો તમે લખી શકો છો, પણ આ એકદમ કરેક્ટ છે. આગળ તો બી છે કમ્પ્લીટ ધ વર્ડ ચેન વિથ ધ લાસ્ટ લેટર ઓફ વર્ડ. તો આપણને અહીંયા બે વર્ડ આપ્યા છે. ફેર, ફેર એટલે મેળો, એનો લાસ્ટ વર્ડ છે આર. આર પરથી રોઝ. બરાબર? હવે રોઝમાં લાસ્ટ સ્પેલિંગ છે ઈ, તો ઈ પરથી તમે
કાંઈ પણ લખી શકો. તો હું લખીશ એલિફન્ટ. બરાબર, એલિફન્ટ. ટી પરથી આવશે ટી, TEA એટલે ચા, અને એ પરથી આપણે લખીશું એપલ. આના સિવાય પણ લખી શકાય. બરાબર. પછી સી છે ડાર્કન ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ઓપ્શન્સ. તો જો ફેર્સ એટલે મેળવો, એનો સાચો સ્પેલિંગ આ છે. બરાબર. ત્યારબાદ છે કલ્ચર્સ. તો કલ્ચર્સનો સાચો સ્પેલિંગ CULTURES. તો એનો સાચો સ્પેલિંગ થશે આ. ત્યારબાદ છે રિલિજિયન્સ. તો રિલિજિયન્સનો સાચો સ્પેલિંગ થશે RELIGIONS. તો આ થશે. બરાબર, આ રીતે આપણે કરી દઈએ. ત્યારબાદ સિઝન્સ. તો સિઝન્સનો સાચો સ્પેલિંગ થશે SEASONS, સિઝન્સ. ત્યારબાદ ફેસ્ટિવલ્સ. તો ફેસ્ટિવલ્સનો સાચો સ્પેલિંગ આ થશે FESTIVALS. અને ત્યારબાદ છે ટ્રેડિશન્સ. તો ટ્રેડિશન્સનો સાચો સ્પેલિંગ થશે TRADITIONS. ઓકે. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે જે આ ડુ ઇટ યોર સેલ્ફ છે તે જોઈશું. થેન્ક યુ.